સમાચાર વિસ્તારપૂર્વક કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું, જેમાં રેલવે મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના ₹146 કરોડના વિવિધ પ્રકલ્પોનું તેઓએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। કાર્યક્રમના ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માનું છું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં રાષ્ટ્રીય રાજમાર્ગમાં 60% વૃદ્ધિ થઈ છે। આ બધા જ કાર્યક્રમ 146 કરોડ રૂપિયાની લાગતથી ગાંધીનગર મત ક્ષેત્રના 4 વિધાનસભા ક્ષેત્રોમાં વિકાસના અલગ અલગ આયામો સિદ્ધ કરશે। મિત્રો, ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રમાં હજારો કરોડના કામો શ્રી નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારત સરકાર અને ગુજરાત સરકારે કર્યા છે અને આપણા સમગ્ર લોકસભા ક્ષેત્રને વિકસિત લોકસભા બનાવવા માટે ખૂબ મદદ મળી છે।